સાંભળીએ। જો આવનારા સમયની અંદર જો સરકાર આ બાબતે ધ્યાન નહીં લેવામાં આવે, અમારી તો પહેલી પ્રાયોરિટી એમ જ છે કે રણકાંઠે લઈ જાઓ કે આ જમીનમાંથી અંડરગ્રાઉન્ડ લાઈન લઈ જાઓ, એટલે જેથી કરીને ખેડૂતોને નુકસાન ન થાય। અને આવનારા સમયની અંદર અમારી આ માંગણી સ્વીકારવામાં આવે તો ટૂંક જ સમયની અંદર અમે પણ ગાંધીનગર આંદોલન કરવાની પૂરેપૂરી તૈયારી છે। તમામ ગામના ખેડૂતો જે 4/6/2026ના રોજ ઉર્જા વિભાગ ગાંધીનગરે જે પરિપત્ર જાહેર કર્યો એ પરિપત્ર માન્ય નથી। તેઓ ગામના લેટર પેડ ઉપર લખીને એક જે ખેડૂતોની માગણી છે નવા પરિપત્ર કેવો જોઈએ એ માગણી સાથે આજે ખેડૂતો સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂતો આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબને આવેદન દેવા આવેલા હતા। પણ કોરિડોરમાં 7-8 વીઘા જમીન જતી રહે છે। એ દરમિયાન નથી કોઈ બાંધકામ કરી શકાતું, નથી કોઈ ટ્યુબવેલ બોર કરી શકાતો। એ સિવાય જ્યાં બાંધકામ હોય છે એની પણ આ કોઈ પરિપત્રમાં રજૂઆત નથી। એ સિવાય જ્યારે પણ કોઈ અકસ્માત સર્જાશે તો પણ એ પણ આ પરિપત્રમાં કાંઈ રજૂઆત નથી। ખેડૂતોને આ બાબતે વીમા કવચ પૂરું પાડવું પડે। 25 વર્ષ પછી રાજપત્રમાં કોઈ ઉલ્લેખ નથી કે કંપની શું કરશે શું નહીં કરે। એટલે સરકારશ્રીને અમે અત્યારે આવેદન એ કરવા આવ્યા છીએ કે આની સચોટતાપૂર્વક, ચોકસાઈપૂર્વક અને ખેડૂતોના સામાન્ય મગજમાં સમજણ પડે એવો પરિપત્ર તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં આવે। તો દર્શક મિત્રો, અહીંયા ખેડૂતો કહી રહ્યા છે કે ખેડૂતોની સાથે જે કહેવાય ને કે એમની ભાષામાં વાત થાય અને સરકાર જે સરળ નિયમો બનાવે કે જેથી ખેડૂતોને ભવિષ્યનો પણ ખ્યાલ આવે એ રીતની માંગ કરી રહ્યા છે।